નમસ્કાર મિત્રો, સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણની વાણી અવશ્ય સાંભળો. આ તમારી જિંદગી બદલી નાખશે. ચાલો જરા પણ મોડું કર્યા વગર વાણી સાંભળીએ. શ્રી કૃષ્ણ કહે છે, આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી. જેને જીવનમાં આરામ કરવો ખૂબ જ પ્રિય છે, તેને મહેનત કરવી ગમતી નથી. ભલે તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે. તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો અત્યારથી જ આળસનો ત્યાગ કરો. તમારા કામને ક્યારેય કાલ પર ન છોડવું જોઈએ, કારણ કે તે વ્યક્તિ સમયનું મહત્ત્વ ન સમજીને તેને વ્યર્થ જ ગુમાવે છે. અંતે તેની પાસે કંઈ કરવા માટે સમય જ નથી બચતો. કોઈ પણ વ્યક્તિના જીવનમાં સફળ ન થવાનું મુખ્ય કારણ હોય છે પોતાના પર ભરોસો ન હોવો. જીવનમાં એ જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર વિશ્વાસ હોય છે. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી. એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું કે, હે પ્રભુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મારો ત્યાગ કરી દીધો. તેમાં મારો શું વાંક હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાની ના પાડી દીધી, કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા. તેમાં પણ મારો શું વાંક? અને દ્રૌપદીના સ્વયંવરમાં મારું અપમાન કરવામાં આવ્યું, કારણ કે હું રાજપરિવારનો હિસ્સો નથી. જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું, હે કર્ણ, જરા ધ્યાનથી સાંભળ. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારા જન્મતાની સાથે જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું. જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે જ મારે મારા મા બાપથી અલગ થવું પડ્યું. જ્યાં પહોંચીને મારે દરેક કામ કરવું પડ્યું જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે. હું ગાયોનું છાણ હાથેથી ઉપાડતો હતો. જ્યારે હું ચાલી નહોતો શકતો ત્યારે મારા પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા. મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી. મારી પાસે બાળપણમાં ન તો શિક્ષણ હતું, ન મહેલ હતો, ન કોઈ ગુરુકુળ હતું કે ન કોઈ વિશાળ સેના હતી. તેમ છતાં મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા. મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે. એ વાત એટલી મહત્ત્વની નથી કે જીવનમાં કેટલીક વાર અપમાનિત થવું પડે છે, પણ એ મહત્ત્વનું છે કે તમે એ અપમાનનો જવાબ કેવી રીતે આપો છો. તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધો છો એ વાત સૌથી વધુ મહત્ત્વની છે. જ્યારે પુસ્તકોમાંથી કંઈ શીખવા નથી મળતું ત્યારે અમુક મતલબી લોકો પાસેથી ઘણું શીખવા મળે છે. ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે. નક્કામા લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ પૂરી થઈ જાય છે. ઇજ્જત માણસની નથી, જરૂરતની હોય છે. જરૂરત પૂરી તો ઇજ્જત પૂરી. બોલતા શીખો, નહીં તો આખી જિંદગી સાંભળવું પડશે. ઉડવામાં કોઈ બુરાઈ નથી. તમે પણ એટલું જ ઉડશો જ્યાંથી જમીન ચોખ્ખી દેખાય. ફક્ત એ જ લોકો તમારી પરવાહ કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હોવ છો. ચિંતા એટલી જ કરો કે કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય. તમે તમારા શબ્દોને ગમે તેટલી સમજદારીથી બોલો, પણ સાંભળનાર પોતાની યોગ્યતા અને પોતાના મનના વિચારો મુજબ જ તેનો અર્થ કાઢશે. વિશ્વાસ કરો, જે તમને ભૂલી ચૂક્યા છે એ પણ યાદ કરશે. બસ તેના મતલબના દિવસો આવવા દો. જિંદગીની કહાની એ જ છે કે એમાં મનગમતું પાત્ર નથી મળતું. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે. બીજાના ખભા પર તો ફક્ત જનાજા ઉચકાય છે. તમારું સ્મિત તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે. તેને તમારા આંસુઓથી ધોવા કે ક્રોધથી મીટવા ન દો. કોઈ પણ વ્યક્તિ આપનો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતું. આપનો વ્યવહાર અને શબ્દ જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે. જે વ્યક્તિ દરેક સમયે દુઃખના રોદના રડે છે તેના દ્વાર પર ઊભેલું સુખ બહારથી જ પાછું વળી જાય છે. જેની પાસે આશા છે તે જિંદગીની દરેક પરીક્ષામાં પાસ છે. દરેક કોઈ આપણું નથી હોતું, અને એ જ સત્ય છે. કેટલા વિચિત્ર છે આ જમાનાના લોકો. રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે. મહાન મગજ વિચારોની ચર્ચા કરે છે. સરેરાશ મગજ ઘટનાઓની ચર્ચા કરે છે, અને નાનું મગજ લોકોની ચર્ચા કરે છે. આ 5 જગ્યાએ હંમેશા ચૂપ રહો. પહેલું, જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત ન હોય. બીજું, જ્યાં બોલ્યા પછી તમારે પછતાવો ન કરવો પડે. ત્રીજું, જો તમારા બોલવાથી કોઈનું દિલ દુભાય છે. ચોથું, જો તમે ગુસ્સામાં છો, કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વગર કંઈ પણ બોલી દે છે. અને પાંચમું,
જ્યાં તમારી સમજદારી સાંભળનાર કોઈ ન હોય. કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય છે તો સમજી લેવું કે તમારી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે. ફક્ત સુકૂન શોધો. જરૂરિયાતો ક્યારેય પૂરી નથી થતી. જિંદગીમાં બધો ઝઘડો ઈચ્છાઓનો છે. ન તો કોઈને ગમ જોઈએ છે અને ન તો કોઈને ઓછું જોઈએ છે. જેના ઈરાદા હંમેશા સાફ હોય છે, ઘણીવાર લોકો તેની જ વિરુદ્ધ હોય છે. જે તમારાથી કંટાળી જાય છે તેને છોડી દો, કારણ કે બોજ બની જવા કરતાં યાદ બનવું વધુ સારું છે. જૂઠની ખરીદી લાંબો સમય ટકતી નથી. સત્ય ભલે એક હોય, અંત સુધી સાથ આપે છે. કોઈ માણસની આજ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને પણ ધીરે ધીરે હીરામાં બદલી દે છે. સમય જ્યારે ફેસલો કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી હોતી. માણસનું કામ પૂરું કરનાર શબ્દ છે, કાલે કરીશ. ન તો બધું બોલવું સારું છે, ન તો જરૂરતથી વધારે ચૂપ રહેવું. જેમ ખૂબ વધુ વરસાદ પડવો પણ સારો નથી, તેમ ખૂબ વધુ તડકો પણ સારો નથી હોતો. વિચાર કરો, જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો, તો મૃત્યુ પણ આપણી મરજીથી નથી થતું. તો આ જન્મ મરણ વચ્ચે થતી બધી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે હોઈ શકે? જિંદગીમાં દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈની મજબૂરીનો નહીં. જો જિંદગી તક આપે તો દગો પણ આપી દે છે. આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે. આ અમે નહીં, પણ આ યુગની સત્ય હકીકત છે. જે આપણી લાગણીઓની કદર નથી કરી શકતા તેમની પાછળ પાગલ થવું પ્રેમ નહીં પણ મૂર્ખામી છે. પવન જો મોસમનો રૂખ બદલી શકે છે તો દુઆઓ પણ મુસીબતની પળ જરૂર બદલી શકે છે. જે દિલમાં છે તે કહેવાની હિંમત રાખો. જે બીજાના દિલમાં છે તેને સમજવાની સમજ રાખો. સંબંધો ક્યારેય તૂટશે નહીં. પોતાની લગન, હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. આ એક નિશ્ચિત વાત છે કે તમે કામ પૂરું નથી કરી શકતા. જો તમે કામ શરૂ નહીં કરો, કોઈ પણ કામનો સૌથી અઘરો ભાગ કામ શરૂ કરવો છે. ક્યારેય હાર ન માનો. આજે અઘરું છે, કાલ તેનાથી સારી હશે, પણ કાલ પછીનો દિવસ સોનેરી હશે. જો માણસમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો દુનિયામાં કશું અસંભવ નથી. જ્યાં બીજાને સમજવા મુશ્કેલ થઈ જાય ત્યાં ખુદને સમજાવી લેવું જ બહેતર છે. શરીર માટીનું છે, શ્વાસ બધા ઉધાર છે. અભિમાન છે તો કઈ વાતનું? અહીં તો આપણે બધા ભાડુઆ જ છીએ. મુશ્કેલીઓ જિંદગીનો હિસ્સો છે. જેને પોતાની મુશ્કેલીઓ પર પગ મૂક્યો છે તે જીતી ગયો છે, અને જેને પોતાની મુશ્કેલીઓને માથા પર સવાર કરી લીધી છે તે લૂંટાઈ ગયો છે. જિંદગીમાં ઘણીવાર આપણે મોટી મોટી મુશ્કેલીઓમાંથી એમ જ નીકળી જઈએ છીએ જાણે કોઈ છે જે આપણો સાથ આપી રહ્યું છે, અને એ જ અદૃશ્ય શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ. એટલે યાદ રાખજો, જ્યારે દુનિયા સાથ છોડી દે છે ત્યારે ઈશ્વર તમારો હાથ પકડી લે છે. ક્રોધની સામે થોડું અટકતા શીખો અને ભૂલની સામે થોડું ઝૂકતા શીખો. જે તમારા હાથમાં નથી, જો તેનો મોહ કરશો તો જિંદગી નર્ક બની જશે. જિંદગીમાં એટલો પાઠ તો મળી ગયો. ફિકરમાં રહેશો તો ખુદ બળશો, બેફિકર રહેશો તો દુનિયા બળશે. એકલતાની એક અલગ જ મજા છે. તેમાં કોઈના છોડી જવાનો ડર નથી હોતો. તમે જાતે જ પોતાને કમજોર માની બેઠા છો. બાકી જે તમે કરી શકો છો તે બીજું કોઈ નથી કરી શકતું. કિસ્મત ફક્ત મહેનતથી બદલે છે, બેસીને વિચારવાથી નહીં. જિંદગી બહુ નાની છે, એટલે કોઈ માણસનો પીછો કરવા કરતાં અનેક ગણું સારું છે કે તમે તમારા સપના પૂરા કરો. સાચા રસ્તા પર ચાલવું જરા મુશ્કેલ છે, પણ એ રસ્તા પર તમને કોઈ પાડી શકતું નથી. પડતા પડતા જ બાળક ચાલતા શીખે છે. ડૂબતા ડૂબતા જ માણસ તરતા શીખી જાય છે. ઈજાથી ગભરાઈને ક્યારેય પાછળ ન હટતા, કારણ કે ઠોકર ખાઈને જ માણસ સંભાળતા શીખે છે. નિષ્ફળતા પર લાખો મહિના આવશે, પણ નિરાશ ન થતા, કારણ કે આ એ જ સમય છે જેનાથી તમારી ઓળખ થશે. તેમાં પછી ફક્ત હિંમત જ મનુષ્યનો સાથ આપે છે, જે મનુષ્યને ક્યારેય હરાવી નથી દેતી. કુદરતે આપણને સૌને હીરા જ બનાવ્યા છે. બસ શરત એ છે કે જે ઘસાશે તે જ ચમકશે. બધું પુસ્તકોમાંથી જ શીખવા નથી મળતું. અમુક મતલબી લોકો પાસેથી પણ ઘણું શીખવા મળે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો.